નવસારીથી સમાચાર. તાપી પાર લિંકને લઈ આનંદ પટેલનું નિવેદન. આદિવાસી સમાજ તમારા પર વિશ્વાસ નહીં કરે. લેખિતમાં આપો કે આ પ્રોજેક્ટ નહીં બને. લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરો કે ડેમ નહીં બને. તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં વ્હાઇટ પેપર શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ બને નહીં અને આ યોજના કોઈ પણ દિવસ આ વિસ્તારમાં ડેમ બનશે નહીં. તો પાર તાપી રિવર લિંક યોજનાને લઈને રાજકારણ ગરમાયું છે. સાંસદ ધવલ પટેલે આપ્યું મોટું નિવેદન. કોંગ્રેસ પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા નાટકો કરે છે. ખોટા દાવાઓ સામે લાવીને અવનવા નાટકો કરે છે. આનંદ પટેલ અને કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવવામાં હોશિયાર. ધવલ પટેલે કહ્યું કે આ લોકો આદિવાસી સમાજના લોકોને છિતરવામાં હોશિયાર છે. गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल जी और सीआर पाटिल जी ने ऑन रिकॉर्ड प्रेस कॉन्फ्रेंस करके बताया था कि पार तापी नर्मदा रिवर लिंक प्रोजेक्ट कैंसिल कर दिया गया है और उसके बाद ये प्रोजेक्ट में कोई भी जात का मूवमेंट हुआ नहीं है. कांग्रेस सिर्फ जो 2022 का इलेक्शन 24 इलेक्शन हार गया है उसके बाद उनके अस्तित्व बचाने के लिए वापिस गुजरात में कमबैक करने के लिए ये सब हमारे आदिवासी समाज को गुमराह कर रहे हैं. ऐसा कोई भी प्रोजेक्ट हम लोग करने वाले नहीं है. से ग्रामजनों तथा પોલીસ વચ્ચે સંકલન વધારવા પહેલ કરી છે. જેના ભાગરૂપે 650 થી વધુ પોલીસ મથકોમાં ગામના આગેવાનો અને સરપંચો સાથે પોલીસ સંવાદ કરશે, જેની શરૂઆત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી. આજે સાણંદના 150 થી વધુ ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો સાથે સંવાદ યોજવામાં આવ્યો. આ સંવાદનો મુખ્ય હેતુ ગુનાખોરીને ડામવા અને ગુનેગારોને કંટ્રોલમાં લેવા માટેનો હતો. સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્ય પોલીસ વડા વિકાસ શાહે 25 વર્ષ પહેલાની પોતાની વાત યાદ કરી. આપણે જાણીએ છીએ કે રાજ્યની સુરક્ષા, જિલ્લાની સુરક્ષા અને પોલીસ સ્ટેશન વિસ્તારની સુરક્ષા નો જે આધાર છે એ આધાર છે પોલીસની ત્વરિત અને અસરકારક કામગીરી. પોલીસ અધિકાર ક્ષેત્રમાં એને લગતી કોઈ પણ બાબત કોઈ પણ જગ્યાએ કોઈ પણ ગામમાં કોઈ બનાવ જ્યારે બની જાય છે ત્યારે આ બનાવની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસને થાય એ ખૂબ જરૂરી છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન. સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી CR પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે. તિરંગા યાત્રાને લઈને શહેરમાં તિરંગા લાઇટ્સથી ડેકોરેશન કરવામાં આવ્યું. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાશે. મોટી સંખ્યામાં સુરતીઓ તિરંગા યાત્રામાં જોડાશે. 15મી ઓગસ્ટ પહેલા સુરતના ડુંબસ રોડને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે. VR મોલ અને કહી શકાય વાય જંકશન, અહીંયા આજે મોડી સાંજે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલની અધ્યક્ષતામાં આ કહી શકાય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસની અલગ અલગ પ્લાટૂન, CISF હોય, સુરત પોલીસ હોય, અશ્વદળ હોય કે પછી શ્વાન દળ હોય, તમામ લોકો આ તિરંગા યાત્રામાં જોડાવાના છે. ખાસ કરીને સુરત પોલીસના ઇલેક્ટ્રિક બાઇક સાથે પોલીસની અલગ અલગ પ્લાટૂનો દેખાવ કરશે. ત્યારબાદ સુરતના લોકો અલગ અલગ કહી શકાય કે છબીઓ બનાવી છે, ટેબલા બનાવ્યા છે. તેની સાથે મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે. કહી શકાય કે 1 લાખ કરતાં વધુ લોકો આજના દિવસે મોડી સાંજે આ રસ્તા પર તિરંગા યાત્રામાં જોડાશે. ગઈકાલેથી જ સુરતને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે અને કહી શકાય કે સુરત જાણે દેશભક્તિના માહોલમાં રંગાયું હોય તેવો નજારો સુરતના ડુમસ રોડ પર જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કામરેજના ખોલવડ ખાતે સરપંચ પરિસંવાદનું આયોજન કરાયું. ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સરપંચ અને ગ્રામજનો સાથે આ સંવાદમાં જોડાયા હતા. ગ્રામ્ય વિસ્તારના પોલીસ મથક વિસ્તારમાં પોલીસ અને સરપંચ વચ્ચે સુમેળ અને સહયોગ વધારવાના હેતુ સાથે આ સંવાદ યોજાયો. સરપંચ એટલે પરિવારના મુખ્યની જેમ ગામના મુખ્ય છે
અને એ ગામના મુખિયાની જવાબદારી એ માત્ર ચૂંટણી જીતીને પત્ર લખીને કોઈ નેતા આવે તો એની વ્યવસ્થાઓ કરવા પૂરતી નથી મર્યાદિત. સરપંચે જવાબદારી કરતા ગામે આપેલું વિશ્વાસ અને એ વિશ્વાસ થકી ગામે આપેલું તમને આ જીવનનું માન છે. સમાચાર ટોલ પ્લાઝા સામે આંદોલનના એંધાણ. પાલનપુર ખેમાણા ટોલ પ્લાઝા સામે આક્રોશ. ગ્રામજનોને થતી હેરાનગતિને લઈને મળી છે બેઠક. ટોલ પ્લાઝામાંથી મુક્તિ ન અપાતી હોવાનો આરોપ. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ મળી બેઠક. 18 ઓગસ્ટે સ્થાનિકો કરશે ધરણા પ્રદર્શન. સમાચાર જટાશંકર મહાદેવ ખાતે ઉમટી છે ભીડ. નહાવાની મનાઈ હોવા છતાં લોકો ઉમટ્યા છે. જંગલ વિસ્તારમાં પ્રવેશ બદલ લોકોને દંડ કરાયો. કોઈ ઘટના ન બને તે માટે સતત પેટ્રોલિંગ. જંગલ વિસ્તારમાં નહાવા જતા લોકોને અટકાવી દેવામાં આવ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં પ્રશાસન તરફથી પહેલાથી જ ના પાડવામાં આવી હતી કે અહીંયા કોઈ પણ વ્યક્તિએ નહાવા જવાનું નથી, છતાં પણ કેટલાક લોકો ગયા હતા. તમામ લોકોને અટકાવી દેવાનો પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. અહીંયા સખ્ત મનાઈના બોર્ડ હોવા છતાં પણ લોકો નહાવા ગયા, દંડ કરવામાં આવ્યા છે, કાર્યવાહી કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદ થઈ શકે. હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે 5 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે, જેમાં ભરૂચ, સુરત, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. 12 થી 14 ઓગસ્ટના માછીમારો દરિયો ન ખેડે તે પણ કહેવામાં આવ્યું છે. 16મી સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે છે. હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે થંડરસ્ટોર્મ एक्टिविटी થઈ શકે છે. 16 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में, और जो हमारा यूनियन टेरिटरी दीव, दमन, दादरा नगर हवेली में. और आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है. मेनली जो दक्षिणी क्षेत्रों में जो राज्य है, ज़िला है, इसमें जो ज़िला आ रहा है नवसारी, वलसाड और यूनियन टेरिटरी में दमन, दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में. કલાકમાં 4 ઇંચ વરસાદથી વલસાડના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. નનકાવાડાની શાંતિવન એપાર્ટમેન્ટ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, તો બાજુમાં આવેલા મિશન કોલોનીમાં સફાયર એપાર્ટમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયું, તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા. આ સોસાયટીઓ નીચાણવાળા ભાગમાં હોવાથી દર વખતે આ સમસ્યા રહે છે. સવારે વરસેલા ભારે વરસાદ વખતે જ મોટર ખોવાઈ ગઈ હતી. આથી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું. જાણ થતાં જ પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી અને મોટર રિપેરિંગનું કામ ચાલુ કર્યું હતું. ખરાબ પરિસ્થિતિ છે. આપણે બહાર નીકળો તો 1.5 ફૂટ પાણી જેવું આપણે લાગે છે, તો બહાર નીકળો તો ઘણી ખરાબ પરિસ્થિતિ છે. પાણી તો દર વર્ષે ભરાઈ જ જાય છે. જો કાર પાર્કિંગ ને એવું તમે બંધ ના કરો તો એ પાણી કારમાં પણ ઘૂસીને અમારે વાહનો પણ બગાડે છે. અને પ્લસ આ સમસ્યા અમે વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવતું નથી. મ્યુનિસિપાલિટીએ મોટર મૂકેલી હતી, પણ આજે મોટર બંધ થઈ ગઈ હોવાથી આ બધી પરિસ્થિતિ તમારી સામે આવેલી છે. એટલે આ ઘણું બધું પાણી ભરાઈ ગયું ને આ લોકો પેલા છેલ્લા 2-3 મકાનમાં બી પાણી ભરાઈ ગયા છે. સારો વરસાદ ક્યારે પડશે? હાલ આ સવાલ દરેકને થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલના મતે હજુ સારા વરસાદ માટે સપ્તાહની રાહ જોવી પડી શકે છે. જો કે ઓગસ્ટના અંતમાં મેઘરાજા ખેડૂતોને તૃપ્ત કરી દેશે તેવું પણ અંબાલાલનું અનુમાન છે. 2022માં બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્ર બંને સક્રિય થવાની શક્યતા રહેશે. એટલે અરબી સમુદ્ર સિસ્ટમ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમ તારીખ 17મી ઓગસ્ટે સક્રિય થશે અને આ સિસ્ટમની અસર લગભગ ગુજરાત તરફ આવતા પૂર્વ મધ્યપ્રદેશમાં આવતા 17-18 તારીખની આસપાસ આવશે અને 19, 20, 21, 22 અને 24 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. અલબત્ત કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં આ વખતે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, કારણ કે અરબી સમુદ્ર પણ સક્રિય છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ઉના, મહુવા, ભાવનગર આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ગીર સોમનાથમાં વરસાદ ઓછો છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરમાં પણ હજુ વરસાદના જે ઝાપટા પડી રહ્યા છે એ કંઈ રોડ પલળે એવા પણ નથી પડી રહ્યા, એવા વાવડ છે, ત્યારે જામનગરમાં પણ વરસાદ થવાની